ગીર સોમનાથમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર ન્યૂ ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે। ગુજરાત હંમેશા ગવર્નન્સ અને ટેકનોલોજીના સમન્વયમાં અગ્રેસર રહ્યું છે। સામાન્ય નાગરિકોને નગરપાલિકા ખાતે કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને બિનજરૂરી ખર્ચમાંથી મુક્તિ મળે એ માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વેરાવળ નગરપાલિકાએ પણ આ દિશામાં પહેલ કરી છે। વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ દિગંત દવેએ જણાવ્યું હતું કે જન્મ મરણના દાખલામાં 4 મહિનાથી સોગંદનામા લેવાની પ્રથા બંધ કરવામાં આવી છે અને લોકોને સહેલાઈથી જન્મ મરણના દાખલા પ્રાપ્ત થાય તે માટે સ્વઘોષણ પાત્ર સિસ્ટમ દાખલ કરવામાં આવી છે, જેથી લોકોને બિનજરૂરી ખર્ચમાંથી મુક્તિ મળી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે જન્મ મરણ અને લગ્ન નોંધણી આ બંનેના સર્ટિફિકેટ ઓનલાઈન જનરેટ થતા હોય છે। ટેકનોલોજી આધારિત હોવાને કારણે ઘણીવાર સર્વરની સમસ્યાના કારણે જનરેટ નથી થઈ શકતા, તો વેરાવળ નગરપાલિકાએ આગોતરી પહેલ કરતા જન્મ મરણ અને લગ્ન નોંધણીના દાખલા માટે જ અરજદાર અહીં એપ્લાય થયા હોય એમને પ્રમાણપત્ર લેવા માટે ધક્કા ન ખાવા પડે એ માટે મોબાઈલ પર જ તેમને અપડેટ મળી રહે છે। જે વેરાવળ પાટણ નગરપાલિકાની નાગરિકલક્ષી પહેલ કરવામાં આવી છે, જેમાં જન્મ મરણના દાખલામાં સ્વઘોષણ પત્ર પદ્ધતિ અમલમાં આવી છે, જે સોગંદનામાની પ્રથા બંધ કરવામાં આવી છે। જે ટેકનોલોજી આધારિત સેવાઓથી ઝડપી બની રહે તે માટે સુવિધાઓ કરવામાં આવી છે, જે પ્રમાણપત્ર ઉપલબ્ધ કરવા માટે સુશાસનના માર્ગ આગળ વધતું ગુજરાત જોવા મળી રહેશે। હું ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા છેલ્લા 2 વર્ષ દરમિયાન 3-4 કામગીરી જે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની છે એમાં જન્મ મરણના દાખલામાં આપણે લગભગ છેલ્લા 4 મહિનાથી જે સોગંદનામાઓ લેવાની પ્રથા હતી એ બંધ કરાવી દીધી છે અને લોકોને સહેલાઈથી જન્મ મરણના દાખલાઓ પ્રાપ્ત થાય તે માટે સ્વઘોષણા પત્ર આપણે સિસ્ટમમાં ઇન્ટ્રોડ્યુસ કરી અને લોકોને બિનજરૂરી ખર્ચ બચાવ્યો છે। ઉપરાંત જન્મ મરણ અને લગ્ન નોંધણી આ બેના સર્ટિફિકેટો આપણે ઓનલાઈન જનરેટ થતા હોય છે। ઘણીવાર સર્વરના ઇસ્યુના કારણે આપણે સમયસર નથી ફાળવી શકતા, પરંતુ વેરાવળ નગરપાલિકાએ એક આગોતરી પહેલ કરી છે અને જન્મ મરણના અને લગ્ન નોંધણીના દાખલાઓ માટે જે અરજદાર અહીંયા એપ્લાય થયા છે એમના પ્રમાણપત્રો લેવા માટે ધક્કા ન ખાવા પડે એ માટે આપણે અહીંથી મોબાઈલ ફોન ઉપર એમને અપડેટ આપીએ છીએ કે તમારો દાખલો તૈયાર છે, આવીને મેળવી લો। એટલે એમને બિનજરૂરી ધક્કાઓ ન ખાવા પડે એવી વ્યવસ્થા